સુરેન્દ્રનગર શહેરનો અને વઢવાણનો ભોગાવો નદી રોગચાળાનું મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યો છે. જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરેન્દ્રનગર શહેરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે રાજ્ય કક્ષાનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર શહેરના ભોગાવાનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને 52ના જુડો પણ કાપવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘણા વર્ષો થયા છતાં સુરેન્દ્રનગર શહેરના ભોગાવાનું નદીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું નથી. જ્યારે ભોગાવા નદી પટમાં 52ના જુડો ઉગી નીકળેલા છે. ભોગાવાના નદીમાં ઘર વપરાશનું અને દોરું ગંદુ પ્રદૂષિત પાણી ભોગાવામાં ઠલવવામાં આવે છે. આના કારણે સુરેન્દ્રનગર શહેરનો ભોગાવો અને વઢવાણ શહેરના ભોગાવો નદી પ્રદૂષિત બની છે. જ્યારે આ ભોગાવો નદી પ્રદૂષિત બનતા સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરના 3 થી 3.5 લાખ લોકો, જ્યારે ભોગાવો નદી પ્રદૂષિત બનતા આખા વઢવાણ અને સુરેન્દ્રનગર શહેરમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. આના કારણે લોકો બીમારીના ભોગ બની રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર શહેરના અને વઢવાણ શહેરના ભોગાવાનું શુદ્ધિકરણ ક્યારે કરવામાં આવશે? માયાજાળ ન્યૂઝ ચેનલ જયેશ